શું તમારે લો પ્રાઇસમાં હાઈ રિટર્ન જોઈએ છે તો આ રીલ તમારા માટે છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે ડેવલપ્ડ એરિયામાં ઇન્વેસ્ટ કરવું ખૂબ જ સેફ હોય છે, કેમ કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે, ડેવલપમેન્ટ થઈ ગયું છે અને બહુ બધી એમેનિટીઝ પણ છે. પણ જો તમે એક સ્માર્ટ ઇન્વેસ્ટર છો તો અનડેવલપમેન્ટ એરિયામાં જવું ખૂબ જ જરૂરી છે. કેમ અનડેવલપમેન્ટ એરિયા? કેમ કે અત્યારે ત્યાં ભાવ ઓછો છે અને તમને જે એન્ટ્રી કોસ્ટ છે એ બી ઓછી છે, તો તમને સારા ભાવમાં સારી વસ્તુ મળી રહેવાની છે. અને જેમ જેમ ત્યાં ડેવલપમેન્ટ વધશે તેમ તેની ડિમાન્ડ પણ વધવાની છે અને જે વેલ્યુનો જે સ્કોપ છે એ પણ વધવાનો છે. સેકન્ડ થિંગ, અનડેવલપમેન્ટ એરિયામાં રોડ, સ્કૂલ, મોલ્સ જેવી સુવિધાઓ વધતી જ રહે છે, એટલે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવો એક બહુ મોટો ફાયદો રહે છે. તો શોર્ટ ટર્મ નહીં, લોંગ ટર્મમાં તમને આ વસ્તુ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તો જ્યારે પણ તમે કોઈ પણ પ્રોપર્ટી લેવાનો વિચાર કરો ત્યારે આ ફેક્ટર ઉપર વિચારવું ખૂબ જ જરૂરી છે. અને જો તમારે રિયલ એસ્ટેટથી જોડાયેલી આવી જ માહિતી જોતી હોય તો બ્લેક ઓફ રિયાલિટીને ફોલો કરવાનું ના ભૂલતા.